ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાની ગાઈડલાઇન પ્રમાણે જેટલા બી બૂથ અને બિલ્ડિંગો ઉપર જે પ્રકારનું પોલીસનું ડિપ્લોયમેન્ટ હોય છે તે તમામ પ્રકારનું એ ડિપ્લોયમેન્ટ થઈ ગયું છે. જે ક્રિટિકલ બૂથો છે જેની ઉપર ખાસ વધારે નજર રાખવા જેવી હોય છે એ તમામ ક્રિટિકલ બૂથો ઉપર CAPFના હાફ સેક્શન પણ મૂકી દેવામાં આવ્યા છે. એ સિવાય જે છે એ અલગથી રૂટ પેટ્રોલિંગ માટેની મોબાઈલ અને સેક્ટર મેજિસ્ટ્રેટ સાથેની મોબાઈલમાં પણ પોલીસોને મૂકી દેવામાં આવ્યા છે. આ સિવાય જેટલી પણ ચેકપોસ્ટો છે તેની ઉપર બી CAPF અને પોલીસ દ્વારા કન્ટિન્યુઅસ વાહનોની અવરજવર ઉપર ચેકિંગ હાલમાં ચાલુ છે. ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાની ગાઈડલાઇન પ્રમાણે જેટલા બી બૂથ અને બિલ્ડિંગો ઉપર જે પ્રકારનું પોલીસનું ડિપ્લોયમેન્ટ હોય છે તે તમામ પ્રકારનું એ ડિપ્લોયમેન્ટ થઈ ગયું છે. જે ક્રિટિકલ બૂથો છે જેની ઉપર ખાસ વધારે નજર રાખવા જેવી હોય છે એ તમામ ક્રિટિકલ બૂથો ઉપર CAPFના હાફ સેક્શન પણ મૂકી દેવામાં આવ્યા છે. એ સિવાય જે છે એ અલગથી રૂટ પેટ્રોલિંગ માટેની મોબાઈલ અને સેક્ટર મેજિસ્ટ્રેટ સાથેની મોબાઈલમાં પણ પોલીસોને મૂકી દેવામાં આવ્યા છે. આ સિવાય જેટલી પણ ચેકપોસ્ટો છે તેની ઉપર બી CAPF અને પોલીસ દ્વારા કન્ટિન્યુઅસ વાહનોની અવરજવર ઉપર ચેકિંગ હાલમાં ચાલુ છે.